જો અહીંયા પ્રિયંકા ગાંધીની સભા બાદ માનવ મહેરામણ ભારે જે જોવા મળી રહ્યું છે તેને લઈને આપણે અનેક લોકો સાથે ચર્ચા કરશું. શું નામ બા, કયા ગામથી આવે? મિત્રાવી રાણાથી શંકરદાન ગઢવી. ગઢવી સાહેબ, શું કહેશો આ માહોલ જોઈને? કેવું માહોલ જોઈને સાહેબ જીતશે, 100% જીતશે. એમ કોણ? જ્ઞાનીબેન. એટલો વિશ્વાસ છે? 1001%. જ્ઞાનીબેન 100% વિન. જ્ઞાનીબેન જીતશે અને જ્ઞાનીબેન ભારતનો વિકાસ કર્યો છે એના આધારિત જીતશે અને 18 સમાજને સાથે લઈને રહે છે. કોમવાદ જેની સાથે નથી પણ સામે જ્ઞાનીબેન સાથે કોમવાદ નથી. પણ સામે જોઈ રહ્યા છો જે ભાજપ છે, રેખાબેન ચૌધરી છે, ભાજપ છે, પૈસા છે અને સહકાર છે, પણ જનતા છે એ જ્ઞાનીબેન સાથે છે. આજે એવું લાગ્યું છે 100% આજની મને તો લાગે છે અમે 2 ટર્મથી જીતાવું છું વાવમાં અને અત્યારે બનાસકાંઠામાં લાગે છે આ વખતે પાકું જીતે છે. પાકોથી 100% જીતે છે. એટલો બધો વિશ્વાસ કેમ? એ તો વિશ્વાસ વિકાસ વાવનો અને બધા જનતાનો ઉત્સાહ. અને 3જા નંબરમાં જોઈએ તો બનાસકાંઠાથી જે જનતા અહીં ઉમટી છે બિનકા હારું, એ જ્ઞાનીબેનના વિકાસ અને કામ જોઈને ઉમટી છે જેને 18 સમાજ સાથે લઈને રહે છે. એક સમાજ નહીં, સહકાર હોય, સરકાર હોય અને જનતા હોય અને નાનો મોડો હોય. રાત્રે 2 વાગે જ્ઞાનીબેનને ફોન કરે તો બેન ઉઠીને એને ઘર સુધી સમાચાર પૂછવા જાય છે અને ભાજપ વાળાને બોલાવવા હોય તો માથા હાથે માલ છે ભાઈ અને કોને નથી ઉપાડતા. અને અમે તો અસ્ત્ર કરેલ છે કે પીએ બોલાવે પાછો અમારે કે પીએ બોલે અને પીએ પાછો ના પાડે કે મને વળીને ફોન નહીં જ કરવાનો. જોઈ રહ્યા છો આ આક્ષેપ છે ભાજપ ઉપર, શું કહેશો તમે? ભાજપ વિશે કોઈ નહીં કહો, પણ આજે જ્ઞાનીબેન 100% જીતશે. કેમ ભાજપ વિશે કંઈ નહીં બોલવા તૈયાર નથી? એમાં આ બાપુએ વાત કરી એ પ્રમાણે બધું ગળે હોય, ગળે આવેલા છો. જોઈ લો આ લોકો એમના આક્ષેપો છે કે ભાજપથી ગળે આવેલા છે અને એટલે બોલવા પણ તૈયાર નથી. અને જે રીતના આજના આ દ્રશ્યો તમે જોયા છે, મોટી સંખ્યામાં અહીંયા માનવ 18 સાથે લઈને ચાલે છે અને 18 સાથે જનતાને સાથે લઈને ચાલનાર હોય તો એ જ્ઞાનીબેન છે. અને જ્ઞાનીબેનનો વિકાસ જોતા અત્યારે અને જનતાને ઉલટી જોતા જ્ઞાનીબેન 1001% જીતશે. અને અહંકાર જેનો છે એને અહંકાર ખાઈ જાય છે. રાવણનો નતો એનો અહંકાર, જેને રોમની જીત થઈ આ રીતે રોમની જીત થવાની છે, જ્ઞાનીબેનની જીત થવાની છે. જો જ્ઞાનીબેનની જીતને લઈને આશા વ્યક્ત કરી રહ્યા છે. આવનારી 7 તારીખે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કચકચાઈને જ્યારે આપણો અધિકાર છે જે મતદાન છે, મતદાન કરવું ખૂબ જરૂરી છે. અને આ વિસ્તારમાં જે રીતના ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ટક્કર જોવા મળી રહી છે, આવનારા સમયમાં બતાવશે કે બનાસકાંઠાનું કોણ બને છે મહારથી. નમસ્કાર.